તારીખ 8/8/2026 રોજ વિનોદચંદ્ર માણેકલાલ ઠાકર રહેવાસી તારાપુર નાઓએ આણંદ રૂરલ પોલીસ સ્ટેશનમાં આવી પોતાની ફરિયાદ હકીકત જાહેર કરે કે સને 2024ના વર્ષમાં અમદાવાદ ખાતે રહેતા રિકિન જીતેન્દ્રભાઈ રાવલ નાઓએ તેમની પાસેથી ચના મંગાવી અને તેના પૈસા પરત કરેલા નહીં, શરૂઆતના એડવાન્સમાં 50,000 રૂપિયા જમા કરેલા, ત્યાર પછી તેની પાસેથી 50 કિલોના 219 નંગ કટ્ટા વેચાણથી લઈ અને તેનું પેમેન્ટ કરેલું નહીં અને અવારનવાર વાયદા કરી તેના પેમેન્ટ પેટે 7,25,410 રૂપિયાનો મુદ્દામાલ પરત કરેલ નહીં, જે બાબતે તેને ફરિયાદ આપતા આરોપીના વિરુદ્ધમાં આણંદ રૂરલ પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરવામાં આવેલો હતો. આ ગુનોમાં સંડોવાયેલ આરોપી અગાઉ ગુનાહિત ઇતિહાસ ધરાવતો હોય. આ આરોપીને પકડવા માટે પોલીસ મહાનિરીક્ષક શ્રી રાઘવેન્દ્ર વત્સ સાહેબ તેમજ પોલીસ અધિક્ષક શ્રી જસાણી સાહેબે આણંદ રૂરલ પીઆઈ તથા પેરોલ ફંડો સ્ક્વોડના પીઆઈ જે.એન. પરમાર તથા તેમની ટીમને જરૂરી સૂચના આપેલી હતી. જે અનુસંધાને પેરોલ સ્ક્વોડના પીઆઈ જે.એન. પરમાર, પીએસઆઈ જે.બી. વાઘેલા તથા તેમના ટીમના માણસોએ આ ગુનામાં સંડોવાયેલ આરોપી બાબતે વર્કઆઉટ હાથ ધરેલ હતું અને બાતમી હકીકત મેળવી આ ગુનામાં સંડોવાયેલ આરોપીને રાજકોટ ખાતેથી પીએસઆઈ જે.બી. વાઘેલા, એએસઆઈ પ્રવીણસિંહ તથા ધર્મરાજસિંહની ટીમે પકડી લીધેલ છે. આ આરોપીને અટક કરી આણંદ રૂરલ પોલીસ સ્ટેશન સોંપવામાં આવેલ છે. આ આરોપીના ઇન્ટ્રોગેશન દરમિયાન હકીકત એવી જણાવેલ છે કે આરોપી આ અગાઉ નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટના 7 જેટલા ગુનાઓમાં એને સજા થયેલી છે અને 13 જેટલા ગુનાઓમાં હાલમાં તેના વિરુદ્ધમાં વોરંટ ચાલી રહેલું છે. આરોપીનો ગુનાહિત ઇતિહાસ જોવામાં આવે તો આરોપી આ અગાઉ અમદાવાદ શહેર, બનાસકાંઠા તથા ગીર સોમનાથમાં તેના વિરુદ્ધમાં અલગ અલગ 13 ગુનાઓ રજીસ્ટર થયેલા છે. આ અગાઉ આરોપીના વિરુદ્ધમાં અવારનવાર ગુનાઓ દાખલ થયેલા હતા. અમદાવાદ શહેરમાં તેને પાસા કરવામાં આવેલી છે. તેમજ આરોપીના ઇન્ટ્રોગેશન દરમિયાન આરોપીએ આણંદ રૂરલ પોલીસ સ્ટેશન સિવાયના પશ્ચિમ બંગાળના સિલિગુડી, કર્ણાટક રાજ્યના મેંગલોર, મુંબઈ તેમજ અમદાવાદ શહેર તેમજ આણંદ શહેરની અંદર ગુનાઓને અંજામ આપેલો હોવાની હકીકત તપાસ દરમિયાન જણાવે છે. આરોપીને મોડેસ ઓપરેન્ડી જોવા જઈએ તો આરોપી પોતે અમદાવાદ ખાતે શ્રી સુકન્યા તેમજ મા એન્ટરપ્રાઇઝ નામની પેઢી ધરાવે છે. કસ્ટમરને શોધી તેને શરૂઆતનું પેમેન્ટ કરી ખાસ કરીને રેડીમેડ મટીરિયલ, સાડીઓ, ચણા તેમજ તેલની ખરીદી કરી શરૂઆતમાં પેમેન્ટ આપે છે અને ત્યાર પછી તેને ચેક આપી અને પેમેન્ટ નહીં કરતો હોવાની હકીકત જણાવે છે. આરોપી ખૂબ જ શાતિર હોય. અગાઉ પણ એના વિરુદ્ધમાં જેટલા પણ વોરંટ નીકળેલા છે તે વોરંટના 20 જેટલા બનાવમાં પણ એને પકડવાનો બાકી છે. આમ આણંદ રૂરલ પોલીસ સ્ટેશનમાં રજીસ્ટર થયેલ આરોપી અને આણંદ રૂરલ પોલીસ સ્ટેશનના ગુનાના કામે પેરોલ સ્ક્વોડ દ્વારા પકડવામાં આવેલો છે. તેમજ આ ગુનાના કામે જે મુદ્દામાલ ગયેલો છે તે પૈકીના ₹3 લાખ જેટલા રૂપિયા પણ આરોપી પાસેથી રિકવર કરવામાં પેરોલ ફંડો સ્ક્વોડને સફળતા મળેલી છે.